તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પહોંચી ગયા છીએ શ્રીજી અથાણામાં, જેનું લોકેશન છે આપણા જામનગરમાં, જ્યાં અથાણા ઓર્ડર કરવા માટે તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. બલ્કમાં અને નાની એવી ક્વોન્ટિટીમાં બી તમે અથાણા મંગાવી શકો છો. આપણે આજ મેકિંગ જોઈ રહ્યા છીએ. પહેલાં આપણે જોયું કેરીનું કટિંગ, પછી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ગાજરનું કટિંગ. અને આ બધું બલ્ક ક્વોન્ટિટીમાં બને છે અને બહુ બેસ્ટ અથાણા બને છે ફ્રેન્ડ્સ, અને નેચરલ, કાંઈ પણ પ્રિઝર્વેટિવ વગર બનાવવામાં આવે છે. આટલું બધું અથાણું એકી સાથે બને છે, જોઈ શકો છો અહીંયા તમે ક્વોન્ટિટી. હવે પહેલી વસ્તુ આપણી સામે બધું રેડી છે. રાઈના પૂરિયા, મેથીના પૂરિયા અને વઘાર માટે તેલ. હવે તેલમાં આખા મસાલા છે, વઘાણી, હિંગ વગેરે બધું નાખી અને બનાવવામાં આવે છે. અને આપણી સામે જોઈ શકો છો તમે, આ તેલમાં બધા મસાલા નાખી ગયા પછી મિક્સ થવામાં આવે છે. મસાલા, તેલ, ઘણી બધી ક્વોન્ટિટીમાં તેલ યુઝ કરવામાં આવે છે અને સારું એવું સિંગ તેલ યુઝ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. બધાય અથાણાના મસાલા જે રેડી છે એમાં આ રીતના પહેલાં તેલ નાખવામાં આવે છે. તેલ નખાઈ જાય પછી થોડી વાર માટે આને ઢાંકી દેવામાં આવે છે, જેનાથી એની પ્રોપર ફ્રેગ્રન્સ છે લોક થઈ જાય, અથાણામાં મસ્ત એવો ટેસ્ટ આવે. આપણી સામે ટોટલ 3 થી 4 ટાઈપના અથાણા બનશે વન બાય વન. પહેલું બની રહ્યું છે એ છે મિક્સ પંજાબી, જેનું આપણે ગાજર, કેરી બધું કટિંગ પહેલાં સ્ટાર્ટિંગમાં જોયું. એમાં મરચાંની ભૂકી, બીજા જે મસાલા બાકી છે એ, અને પ્લસમાં આપણી સામે હમણાં જે તેલનો વઘાર થયો, રાઈના પૂરિયા અને મેથીના પૂરિયા, એ બધું મિક્સ કરવામાં આવે છે. અને પહેલું મિક્સ પંજાબી અથાણું આપણી સામે તૈયાર થઈ ગયું. હવે આના પછી બીજું અથાણું બનશે. બીજું અથાણું આપણી સામે બની રહ્યું છે, એ બની રહ્યું છે કેરીનું અથાણું. ઓનલી કેરી, ઓનલી કેરીનું અથાણું. એમાં બી સેમ પ્રોસેસ છે. મરચાંની ભૂકી એડ કરવામાં આવે છે અને જે રાઈના પૂરિયા, મેથીના પૂરિયા તેલની સાથે વઘારમાં મિક્સ કરવામાં આવ્યા હતા એ નાખવામાં આવે છે. આ રીતના બીજું અથાણું બી રેડી થઈ જાય છે. આ રીતના 15 થી 17 જાતના અથાણા અહીંયા મળે છે. બધા તમે ટ્રાય કરવા માટે મંગાવી શકો છો. આના પછી નેક્સ્ટ બની રહ્યું છે, એ બની રહ્યું છે મેથી કેરીનું અથાણું. એમાં બી સેમ પ્રોસેસ છે. આ બધા અથાણા મંગાવવા માટે ફ્રેન્ડ્સ તમે સ્ક્રીન પર આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરી શકો છો. ડિલિવરી તમને મળી જશે. આ લોકો ઘણા બધા બલ્ક ઓર્ડર કરે છે, નાના એવા ઓર્ડર બી કરે છે. બધી રીતના તમને મળે છે. જો હું તમને એમનો સેમ્પલ ખાલી નાનો એવો બલ્ક ઓર્ડર બતાવું, જોઈ શકો છો આવડો મોટા બલ્ક ઓર્ડર બી એમને રેગ્યુલરલી આવતા હોય છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. બાય બાય.